ગુજરાતમાં દિવસે ને દિવસે કોરોનાને લઈને પરિસ્થિતિ વણસી રહી છે। રાજ્યમાં હજુ પણ લોકો રોડ પર માસ્ક વગર ફરી રહ્યા હોવાનું જોવા મળે છે। ત્યારે માસ્કને પહેરનારા લોકોને હવે ફરજિયાત કોમ્યુનિટી સર્વિસ આપવી પડશે। હાઈકોર્ટે સરકારને જાહેરનામું બહાર પાડી માસ્ક ન પહેરનારને ફરજિયાત કોવિડ સેન્ટરમાં કામ કરવા અંગે જણાવ્યું છે। હવેથી માસ્ક નહીં પહેરનારને 5 થી 10 દિવસ સુધી કોવિડ સેન્ટરમાં કામ કરવું પડશે। માસ્ક નહીં પહેરનારા લોકો સામે જાહેરનામું બહાર પાડવા હાઈકોર્ટે સરકારને આદેશ આપ્યો છે, જેમાં માસ્ક નહીં પહેરવાના નિયમનો ભંગ કરનારને રોજના 4 થી 6 કલાક સફાઈ, ભોજન, હાઉસકીપિંગનું કામ કરવું પડશે। સરકાર મહિલા પુરુષની વયના આધારે કામગીરીનો પ્રકાર નક્કી કરશે। ગુજરાતમાં માસ્ક ન પહેરનારને કોવિડ સેન્ટરમાં કામ કરવાનો હાઈકોર્ટે આદેશ આપ્યો છે। રાજ્યમાં વધતા કોરોના સંક્રમણને પગલે હાઈકોર્ટે માસ્ક ન પહેરનારા લોકો સામે કડક કાર્યવાહી કરવા આદેશ કર્યો છે। હાઈકોર્ટે રાજ્ય સરકારને જાહેરનામું બહાર પાડવા આદેશ આપ્યો છે, તો હાઈકોર્ટે માસ્ક પહેર્યા વગર ફરતા લોકો સામે લાલ આંખ કરી છે અને કહ્યું કે તેઓ ફરજિયાત કોવિડ સેન્ટરમાં કામ કરાવો। આમ હાઈકોર્ટે રાજ્ય સરકારને જે લોકોએ માસ્ક ન પહેર્યું હોય તેઓને કોવિડ સેન્ટરમાં કામ કરવું પડશે તેવું જાહેરનામું બહાર પાડવાનો આદેશ કર્યો છે। હાઈકોર્ટના આ નિર્ણયને સુરતવાસીઓએ આવકાર્યો છે। માસ્ક ન પહેરનારા સામે કડક કાર્યવાહીની તરફેણ કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ।